જય શ્રી કૃષ્ણ. હું શીતલબેન આહિર મારી યુટ્યુબ ચેનલ ભગવતી કુક એન્ડ હોમમેડમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું દમ આલુ. તેના માટે મેં અહીં ઝીણા બટેટા લીધા છે. હવે આપણે બટેટાને પહેલાં બાફી લેશું. તમે જોઈ શકો છો આપણા બટેટાની છાલ ઉતરી ગઈ છે અને બટેટા પણ આપણે છાલ ઉતારીને થોડીક વાર આ રીતના કોરા થવા દીધા હતા. હવે આપણે તેને તેલ ગરમ મૂક્યું છે તેમાં આ રીતના બધા બટેટાને એક સાથે નાખીને કરી લઈશું. આ તમે જોઈ શકો છો આપણા બટેટા છે તે તળાઈ ગયા છે. હવે આપણે આ બધા બટેટાને એક પ્લેટમાં કાઢી લેશું. આ તમે જોઈ શકો છો આપણે ડુંગળીની ગ્રેવી લીધી છે, ટમેટાની ગ્રેવી છે, માંડવીના દાણા છે, દહીં છે અને આ આપણું લસણ છે. આપણે આ તેલ ગરમ કરવા માટે મૂક્યું છે. તેમાં આપણે 1 ચમચી રાઈ જીરું નાખીશું, અડધી ચમચી હિંગ નાખીશું, લીમડાના પાન નાખીશું. હવે આપણે આદુ મરચાંની પેસ્ટ નાખીશું અને હવે તેમાં આપણે જે ડુંગળીની ગ્રેવી હતી તેને નાખીને સારી રીતે સાતળી લેશું. હવે તેમાં આપણે હળદર, 1 ચમચી મીઠું અને ધાણા જીરું પાવડર, ગરમ મસાલો બધું નાખીને સારી રીતે મિક્સ કરી લેશું. હવે આપણે લાલ મરચું પાવડર 1.5 ચમચી જેટલો નાખીશું. હવે આ બધી વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લેશું. એ વાતનું ધ્યાન રાખવાનું કે આપણું મરચું છે તે બળી ન જાય. હવે તેમાં આપણે ટમેટાની ગ્રેવી કરી છે તેને નાખીને સારી રીતે હલાવી લેશું. હવે તેમાં આપણે 1 લીંબુનો રસ નાખીશું ને જે આપણા તળેલા બટેટા હતા તેને નાખીને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું અને આ રીતના હલાવતા રહેવાનું છે. હવે જે આપણે માંડવીના દાણાનો ભૂકો છે તેને આમાં નાખીને બધું સારી રીતે મિક્સ કરી લેશું. હવે બધું સારી રીતે મિક્સ થઈ જાય પછી તેમાં આપણે જે દહીં રાખ્યું હતું તે દહીં નાખીને સારી રીતે હલાવવાનું છે. આ રીતના હલાવતા રહેવાનું છે. તમે જોઈ શકો છો આપણું દમ આલુ બનીને તૈયાર થઈ ગયું છે. તેને આપણે એક વાસણમાં કાઢી લેશું. હવે તમે એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.